કોટા દેખ જેવું લાગે છે, મોઢું હરખું ન હોય છે. હર હર મહાદેવ, જય માતાજી. ફરી એકવાર નવા વિડીયોમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. સૌ પ્રથમ બધાને જય સિયારામ. તો ભાઈ આજે આપણે જવાનું છે મધુવન. તો આ છે મધુવનનો ઇલાકો, આપ નિહાળી શકો છો. આ જંગલ વિસ્તાર છે, જુઓ તમે, ચારે બાજુ જંગલ વિસ્તાર છે. અને આપણે એકદમ દરિયાના કાંઠે જવાનું છે ભાઈ. અને ત્યાં દરિયાની અંદર એકદમ એક ટાપુ આવેલું છે, ત્યાં એક મંદિર છે મેકલુ દાદાનું, ત્યાં આપણે દર્શન કરવા માટે જવાનું છે. તો કન્ટેનર અમારા વ્લોગમાં બન્યા રહેજો. ચેનલમાં નવા આવો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જ્યારે તમે અહીંયા ભાઈ આવો તો 2-3 જણાને આવવું જોઈએ, કારણ કે આ જંગલ છે તો આમાં થોડીક બીક પણ લાગે. અને આમાં જંગલી જાનવર પણ હોય. આ જંગલ જ છે, જોવો તમે, ચારે બાજુ એકદમ ટૂંકું જંગલ જ દેખાય છે. આપણે ફાઇનલી છે ને દરિયા કિનારે પહોંચી ગયા છીએ. આ જુઓ તમે, દરિયાનું લોકેશન છે એકદમ મસ્ત છે. જુઓ તમે, સામે દેખાય ને એ મસ્તરામ ધારા દેખાય છે. સામે જુઓ દેખાય ઓલો જે પહાડ દેખાય ને ત્યાં, ઝૂમ કરીને હું તમને બતાવી દઉં. જો અહીંયા દેખાય છે, આ મસ્તરામ ધારા છે, અહીંથી દેખાય છે મસ્ત. અને આ ભાઈ દરિયો છે, મસ્ત વાતાવરણ છે અત્યારે. જુઓ સામે એક બોટ પણ છે, જો અહીંયા બોટ રહી, બહુ આઘી છે ભાઈ. અને આપણે જવાનું છે, જો સામે ઓલું ટાપુ દેખાય ને ત્યાં. હવે આપણે નજીક જઈને જોઈએ તો પાણી વધારે હશે તો આપણે જવાનું નથી ભાઈ, કારણ કે પાણી હોય તો આપણે પાછા રિટર્ન ન આવી એકવી. અને ભાઈ દરિયામાં રહેવી, પાણી હોય તો પાછા ને વૈયા જઈએ ભાઈ ઓલા કાંઠે. પાણી હોય તો આપણે ગયા હોય તો ભાઈ ખતરો કહેવાય ને ગમે એમ તો. એટલે પાણી વધારે પડતું હશે તો આપણે નહીં જઈએ, નકર આપણે જઈશું અને તમને દર્શન પણ કરાવીએ. ખૂબ સુંદર જગ્યા છે. જુઓ તમે, સામે દેખાય ને એના ઉપર મંદિર છે મેકલુ દાદાનું. જુઓ તમે, આ મંદિર દેખાય છે અહીંયા. સજા જુઓ તમે, લહેરાય છે સરસ મજાની. ત્યાં આપણે જવાનું છે. હજી આપણે થોડાક આગા છીએ, નજીક નથી પહોંચ્યા. જો અહીંયા તમે ગમે ત્યારે આવો ને તો આ તમારે ટાઈમ ટેબલ જોઈને આવવું પડે. જો અમે ટાઈમ ટેબલ જોયા વગરના આવ્યા તો અત્યારે પાણી છે પણ કેટલું છે એના જઈએ પછી ખબર પડે ભાઈ. અત્યારે અહીંથી ન ખબર પડે, અહીંથી તો હું તમને ખાલી પાણી દેખાડી શકું, બાકીના નજીક જઈએ ને પછી ખબર પડે કેટલું પાણી છે, જવાય એવું છે કે નથી. અને તમે ગમે ત્યારે કોઈ લોકો અહીંયા દર્શન કરવા માટે આવો ત્યારે એકદમ ટાઈમ ટેબલ સેસ કરીને આવવું, કારણ કે ખોટો ધક્કો ન થાય ભાઈ. આગવું પડે ઘણું. તમે આગેથી આવતા હો તો અમે પણ આગેથી જ આવી છીએ, એટલે તમારે ધક્કો ન થાય અને દર્શન પણ ન થાય. એટલે તમારે ગમે ત્યારે આવવું હોય ને ભાઈ અહીંયા તો ટાઈમ ટેબલ જોઈને આવવું, જેથી કરીને કોઈને ધક્કો ન થાય. જઈએ આગળ ને પછી જોઈએ આપણે, બરાબર. ચારે બાજુ જો આવો પહાડી વિસ્તાર છે, ડુંગરા વિસ્તાર કહેવામાં આવે. અને એકદમ થોડીક આમ બીક લાગે એવું હોય ત્યાં આપણે ગમે ત્યારે આવો એટલે વહેલાસર આવી જવાનું. જ્યારે તમે આવો ત્યારે 6 વાગ્યા પહેલાં અહીંથી નીકળી જવું પડે, કારણ કે ભાઈ આમાં તો જો ખતરા જેવું છે અને બીક પણ લાગે. આપણે એકલા હોઈએ તો બીક તો લાગે ને, કારણ કે ચારે બાજુ બાવળિયા છે એકલા, અને એકદમ જંગલ વિસ્તાર જ છે. જુઓ તમે, ચારે બાજુ પહાડી, ટૂંકમાં ડુંગરા વિસ્તાર. જુઓ તમે, ચારે બાજુ. અને જેમાં તમારે જ્યારે અહીંયા આવવું હોય કોઈને ભાઈ દર્શન માટે, આપણે દરિયા કિનારે એક ટાપુ આવેલું છે દરિયાની વચ્ચે થોડુંક, ત્યાં આવો ત્યારે તમારે ટાઈમ ટેબલ જોઈને આવવું, કારણ કે નક્કી ન હોય, પાણી આવી ગયેલું હોય તો આપણે દર્શન માટે જઈ ન શકીએ, એના દર્શન થાય નહીં, એટલે આપણે ખોટો ધક્કો થાય. અને તમારે અહીંયા આવવા માટે છે ને ભાઈ ગોપનાથ, તળાજાથી ગોપનાથ જે રસ્તો કહેવામાં આવે ને એ રસ્તા ઉપર આવવું પડે. ત્યારબાદ ગોપનાથથી ભાઈ આપણે તળાજાથી આવો એટલે ગોપનાથ રોડે વહી આવવાનું. પિથુલપુર ગામ આવે ને, પિથુલપુરથી ડાબી બાજુ એક રસ્તો પડે છે, ત્યાં જાનમેર જવાય છે. જાનમેરથી તમે આવો ને એટલે નાયક બોર્ડ આવે, ત્યાંથી મધુવન જવા માટેનો રસ્તો હોય છે, ત્યાંથી તમારે આવી જવાનું. એટલે તમને આ લોકેશન મળી જશે. ગમે ત્યારે કોઈને આવવું હોય તો આ રીતે વહી આવવાનું ભાઈ. એટલે અટવાવ નહીં તમે, કોઈ જેને પણ આવવું હોય તે જોયું હોય એનો તો વાંધો નહીં, પણ ન જોયું હોય એને ક્યારેક આવવું હોય ભાઈ આ વિડીયાના માધ્યમથી તો પણ એ આવી શકે છે. અને સરસ મજાની જગ્યા છે, એકદમ સુંદર વાતાવરણ હોય છે અહીંયા દરિયાકાંઠે. તો એકદમ સુંદર વાતાવરણ જ હોય છે, ખૂબ મજા આવે ભાઈ. જુઓ તમે, એકદમ પહાડી ઇલાકો, જંગલ વિસ્તાર. ખાસ કરીને ભાઈ ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, જેથી કરીને નવા નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે.
તો આપણે આગળ જઈએ, આગળનો નજારો તમને બતાવું. તો મસ્ત વાતાવરણ છે અત્યારે. દરિયામાં આપણે પહોંચી ગયા છીએ જ્યાં આપણે જવાનું છે ત્યાં. હવે એકદમ આપણને એવું લાગે ભાઈ ગોવાની અંદર આવી ગયા એવું લોકેશન છે. જુઓ તમે, અદ્ભુત મસ્ત નજારો છે એકદમ. જુઓ દરિયો પણ અહીંથી તમને એવું લાગે છે આસર પાણી છે, પણ આસર નથી, ડોળું પાણી છે. પણ લુક તો ભાઈ છે ને ગોવાની અંદર ગયા હોય એવો લાગે છે. મસ્ત વાતાવરણ છે જુઓ તમે, સરસ. અને ભાઈ અત્યારે છે ને આ રસ્તો છે જવા માટેનો. જુઓ તમે, આ રસ્તો છે, ગમે ત્યારે આવો ને આ રસ્તો છે આ રીતનો. અને જુઓ તમે પાણી પણ અત્યારે કેટલું છે. આપણે સામે છે ને ઓલો ટાપુ દેખાય ને ભાઈ, ત્યાં જવાનું છે. પણ આપણે નિહાળી શકો છો પાણી અંદર કેટલું છે. જુઓ તમે દરિયાની અંદર. તો ના જવા માટે આપણે છે ને ભાઈ અંદાજે કડથી ઉપર પાણી હશે એટલે અંદાજે અત્યારે. તો પાણી આવે છે કે જાય છે એ ખબર નથી. અહીંયા કોઈ છે નહીં આજુબાજુમાં, નકર આપણે એને પૂછી લઈએ તો ખબર પડે આપણે જવું કે નથી જવું. પણ અત્યારે વધારે પડતું પાણી છે એટલે આપણે ભાઈ એવું રિસ્ક લેવું નથી. જ્યારે પાણી ઉતરે ત્યારે જઈશું આપણે, પણ આ બહુ વાર લાગી જશે. કારણ કે અહીંયા અત્યારે વાગી ગયા છે 5. તો આપણે કલાક 1.5 કલાક અહીંયા વેઇટ કરવી, ત્યાં થઈ જાય આપણે મોડું. પછી ભાઈ આપણને પણ અહીંથી બહાર નીકળવામાં બીક લાગે થોડીક. બીક લાગે એવું જ છે, એટલે બીક લાગે ટૂંકમાં. અંદર બાવળિયા છે ભાઈ લાગટ. આપણે જે તમને રસ્તો બતાવ્યો હોય રસ્તા ઉપર બંને બાજુ બાવળિયા છે, એટલે થોડીક બીક લાગે એવું છે. એટલે જ્યારે પાણી આપણે ઉતરવાની રાહ જોઈએ તો આપણે વહી જાય અંદાજે 1.5 કલાક વહી જશે. હજી 1.5 કલાક વહી જાય અથવા 2 કલાક વહી જાય. આજુબાજુમાં કોઈ છે નહીં, આપણે કહીને પૂછત કેટલી વાર લાગશે. તો આ જે ટાપુ જોઈ રહ્યા છો ને તમે, ત્યાં એની ઉપર મેકુલ દાદાનું મંદિર છે. ત્યાં ભાઈ આપણે દર્શન કરવા જવાનું હતું અને તમને બધાને પણ દર્શન કરાવવાના હતા. પણ ત્યાં અત્યારે ભાઈ આજે પાણી છે ને આપણે ભાઈ કોઈને પૂછ્યા વગરના આવી ગયા, ટાઈમ ટેબલ જોયા વગરના. એટલે તમે પણ ગમે ત્યારે આવો તો ટાઈમ ટેબલ જોઈને આવવું, અને અથવા આજુબાજુમાં કોઈકને પૂછી લેવું જેને ખબર હોય એને. તો ધક્કો ન થાય ભાઈ અહીંયા તમારે કોઈને. ગમે ત્યારે આવો, જાણેતા હોય એને તો ખબર હોય, આપણે જાણ્યા છીએ એટલે આપણને ખબર ના હોય. એટલા માટે પૂછવું હોય તો ધક્કો ન થાય, અને અહીંયા તમે આરામથી પહોંચી જાઓ. પાણી ન હોય ત્યારે અને દર્શન પણ થઈ જાય. તો ઉપર ભાઈ છે ને બહુ સરસ જગ્યા છે. અમે પહેલાં પણ આવ્યા હતા એકવાર, ત્યારે પાણી નહોતું અને અત્યારે પાણી આવી ગયેલું છે. એટલે ઉપર છે ને ભાઈ તમારે જો રાત રહેવું હોય ને તો પણ અંદર ઉપર સુવિધા છે સરસ મજાની રહેવા કરવાની ભાઈ. ગોદડા ને ગાડલા ને એવું બધું જ ઉપર છે ટાપુ ઉપર. અને તમારે ના છે ને રસોઈ બનાવી હોય ને તો પણ તમને ના વાસણ પણ બધા જ મળી રહેશે. અને પાણીની સુવિધા પણ ઉપર છે. એવું બધું મસ્ત છે. અને તમારે ના રાત રહેવું હોય, રેસીપી કંઈ બનાવી હોય રેસીપી ખાવા માટે, તો પણ તમને ના લઈને જવાનું. આપણે જે કાચું જોવે એ બધી વસ્તુ ના, પછી વાસણ ને એવું બધું ના ઉપર તમને મળી રહેશે. અને રાત રહેવાની પણ સુવિધા સારી છે ઉપર. એટલે 4-5 જણા હોવ ને તમે આવવું હોય તો ભાઈ તમે ના રાત પણ ઉપર રહી શકો. અને ભાઈ મસ્ત જગ્યા છે એકદમ. તો આ રીતનું છે ભાઈ આ મધુવન ટાપુ કહેવામાં આવે. એકદમ મસ્ત લોકેશન છે, અદ્ભુત, કાંઈ ઘટે નહીં. જુઓ તમે આ પૈણો છે ભાઈ, આમાં નામ પણ તમારે લખવું હોય ને તો મસ્ત લખાઈ દેજો આ રીતે, સરસ મજાનું. અહીંયા જુઓ તમે ભાઈ પથ્થર જુઓ તમે, પથ્થર જુઓ તમે ભાઈ કેવા સરસ મજાના છે. અને જાણે એવું લાગે કે કોતર કામ કરેલું હોય. કોતર કામ નથી ભાઈ, પથ્થર એ રીતના બેઠેલા છે કાંઠે. જુઓ તમે આ રીતના. અને અત્યારે હાલ છે ને ભાઈ આ પથ્થર બધા જુઓ, અત્યારે પાણી છે, પાણી આવે છે. અને આ રીતના પથ્થર છે બધા દરિયા કિનારે. ચારે બાજુ આવા પથ્થર જ છે, કોતર કામ કરેલું હોય ને એવું લાગે છે. ત્યારે ઓલરેડી આવી ગયેલું છે દરિયાની અંદર. બસ આજના વિડીયોમાં એટલું જ તે. નવા દિવસ સાથે ફરી એકવાર નવા વિડીયો મળશું. ત્યાં સુધી હસતા રહો, હસાવતા રહો અને હંમેશા ખુશ રહો. આપણે ફરીવાર એક લોંગ વિડીયો મધુવનનો બનાવશું, જ્યારે દર્શન પણ તમને કરાવશું. ચાલો તો આવજો, બાય બાય. નેક્સ્ટ વિડીયોમાં મળે, ત્યાં સુધી હસતા રહો, હસાવતા રહો. હર હર મહાદેવ.